નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે। હું છું સોનલ। મિત્રો, દર બુધવારે આપણે વ્યંધ્યત્વ એક પડકાર વિષય હેઠળ વ્યંધ્યત્વના નિવારણ અને તેની સારવાર વિશે વાત કરીએ છીએ। ત્યારે આજે આપણે જાણીશું કે ઉનાળામાં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જોઈએ કે નહીં, અને સાથે જ આ અંગે ઘણી બધી ટિપ્સ પણ આપણે ડોક્ટર પાસેથી મેળવીશું। યસ ડોક્ટરમાં તો આજ અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે વિંગ્સ હોસ્પિટલના વ્યંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન। ડોક્ટર, આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। ડોક્ટર, સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાથી કોઈ ફાયદા અને થાય છે ખરા, અને જો રિઝલ્ટ ન મળે તો શું કરવું જોઈએ? પ્રશ્ન અજુગતો છે, કારણ કે મને એવું લાગે છે કે ઘણા દર્શક મિત્રો જેટલા બી ઓલ ઓવર વર્લ્ડ બધાને એવો છે કે ઉનાળાની અંદર જો આપણે આઈવીએફ કરાવીએ તો એનો આઉટપુટ શું આવે, એનું રિઝલ્ટ શું આવે, એ આપણે ખાસ મૂંઝવતો પ્રશ્ન છે। કારણ કે ઘણીવાર ડૉક્ટર સાહેબ પાસે તમે જાઓ, ડૉક્ટર તમને એડવાઇસ કરે કે ના ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું, અને તમને એવું થાય કે કરાવવું કે ના કરાવવું, આટલી બધી ગરમીમાં શું રિઝલ્ટ મળશે કે નહીં મળે, અથવા તો એબોર્શન થઈ જશે તો આ બધાનો પ્રશ્નનો જવાબ હું દર વખતે આપું છું, ને છતાં પણ આજે જેટલા બી દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે, હું કહી શકું કે ડિસ્ટન્સ આઈવીએફ એટલે કે તમે અમુક ડિસ્ટન્સથી તમે કમ્ફર્ટેબિલિટી સાથે જો ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા આવતા હોય, ઘણા દર્શક મિત્રો, ઘણા પેશન્ટ્સ, દર્દીઓ એવું છે કે એમની પાસે કારની સગવડ છે, વાતાનુકૂલિત કાર છે, તે લોકો કમ્ફર્ટેબિલિટીથી આવી શકે છે, અને એમની જોડે તેઓ ટીચર્સ છે, તેઓ બિઝનેસમેન છે, તે લોકો એમનો ટાઈમ અત્યારે જ છે તેમના માટે, કદાચ બની શકે કે એમને આ મે મહિનામાં જાય, તો એવા દર્દીઓ માટે જે લોકો પોતાની કમ્ફર્ટેબિલિટી સાચવી શકે છે, ઘરની અંદર પણ એસી છે, તેમની પાસે નોકર ચાકર છે, બધી જ વસ્તુ છે, એટલે કોઈ પણ ડિસ્કમ્ફર્ટેબિલિટી વગર બધી જ વસ્તુઓ મેન્ટેન કરીને જે લોકો મે મહિનામાં આઈવીએફ કરાવવા માંગતા હોય એવા દર્દીઓને સાયન્સના નિયમ પ્રમાણે હું નથી માનતો કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં રિઝલ્ટ ઓછું મળે અથવા તો એબોર્શન થાય એવું કોઈ સમજવાની કોઈ જરૂર છે નહીં। પરંતુ એટલું કહી શકીએ કે ઉનાળાની અંદર હીટ સ્ટ્રોક આપણે કહીએ છીએ કે એ વસ્તુ છે, એટલે કે સડન ચેન્જ ઓફ ટેમ્પરેચર આઉટસાઇડ ઇનસાઇડ, ઘણીવાર એના લીધે તમને વાયરલ ઇન્ફેક્શન્સને એ બધી થવાની શક્યતા, તો આ સિવાય હું નથી માનતો કે તમને ટેસ્ટ ટ્યુબ બેબીમાં કોઈ તમને તકલીફ આવે। જે લોકો પોતાની કમ્ફર્ટેબિલિટી મેન્ટેન કરી શકતા હોય, આ બધી સગવડો મેન્ટેન કરી શકતા હોય એવા દર્દીઓની વાત કરું છું। રહી વાત એવા દર્દીઓ જે લોકો 300 કિલોમીટરથી આજની તારીખમાં બી મારી પાસે બતાવવા આવે છે, દૂરથી આવે છે, જે લોકો કોમન વ્હીકલ ટ્રાન્સપોર્ટ એટલે આપણે એમ કહી શકીએ કે બસમાં કે લક્ઝરીની અંદર વિધાઉટ એટલે કે વાતાનુકૂલિત લક્ઝરી ન હોય, ફક્ત નોર્મલ ટેમ્પરેચરની લક્ઝરી હોય, અથવા તો બસ હોય ને એની અંદર ટ્રાવેલિંગ કરીને દૂરથી આવતા હોય તેવા દર્દીઓ, ઘરની અંદર તેઓ એટલી બધી સગવડ ન રાખી શકતા હોય, ઘરની અંદર નોકર ચાકર ન હોય, અથવા હું એવું કહેવા માગું છું કે ઘરની અંદર કોઈ એસીની બી સગવડ ન હોય, વાતાનુકૂલિત વાતાવરણની સગવડ ના, એવી કોઈ કમ્ફર્ટેબિલિટી મેન્ટેન ના કરી શકે ને વારે ઘડે જો ખૂબ જ દૂર કિલોમીટરોથી ધક્કા ધોળા ખાવાના હોય, તો એવા દર્દીઓને હું એવું કહીશ કે ના, ખરેખર તમારે આ મહિનાની અંદર આઈવીએફ માટે રાહત લઈ લેવી જોઈએ। સિવાય કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી તો જ તમે આ બધી વસ્તુ ડિસ્કમ્ફર્ટેબિલિટી સહન કરીને આગળ વધી શકો છો। બાકી જો તમારી જોડે કોઈ ટાઈમનો ઓપ્શન હોય તો આ કન્ડિશનની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જરૂરી ટાળી શકાય છે, અને તમે 2 મહિના પછી ગમે ત્યારે જ્યારે વાતાવરણમાં થોડુંક ઠંડક આવે ત્યારે તમે પોતાની જે ડિસ્કમ્ફર્ટેબિલિટી છે કમ્ફર્ટેબિલિટીમાં પરિણમે છે, અને હું એવું માનું છું કે એવા દર્દીઓ આઈવીએફ કરવું ટાળવું જોઈએ। પણ જે દર્દીઓ બધી રીતે કમ્ફર્ટેબલ છે, ફાઇનાન્શિયલી છે, તે પોતાની અમુક ડિસ્કમ્ફર્ટેબિલિટી પોતાના પૈસાકીયથી મેન્ટેન કરી શકે છે, એ દર્દીઓ માટે મને નથી લાગતું કે આ વાતાવરણમાં પણ આઈવીએફ કરવામાં કોઈ તકલીફ આવે એવું મારું કહેવું છે। જી બિલકુલ ડૉક્ટર, ઓછા ખર્ચે અથવા તો પછી નજીકના સેન્ટરમાં અથવા તો જ્યાં ફેસિલિટી ન હોય ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું હોય તો તેના વિશે આપનું શું કહેવું છે? આ પ્રશ્ન બહુ એક સળગતો પ્રશ્ન છે, અને ઘણીવાર એવું થાય છે કે આ પ્રશ્નના આન્સરમાં આપણે શું કહી શકીએ। દર્શક મિત્રો, કોને ના ગમે કે તમને 5 રૂપિયાની ચોકલેટ 3 રૂપિયામાં મળે તો કેમ ના ખરીદીએ?
અને કોણ જાણે છે કે આ 3 રૂપિયાની ચોકલેટની અંદર 100માંથી 90% ખબર નહીં પડે કે આ 3 રૂપિયાની ચોકલેટમાં શું એ 5 રૂપિયાની ચોકલેટ જેટલા જ તત્વો ભરેલા છે કે 3 રૂપિયા જેટલા છે. આ કન્ફ્યુઝન માર્કેટની અંદર આજીવન સુધી રહેવાનું, નવા માણસો આવતા રહેવાના અને ઓછા પૈસાની અંદર જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર જ્યારે કોઈ પણ પ્રપોઝલ મુકાય ત્યારે મારે ઘણીવાર એમ કહેવું પડે કે આપણે અહીં ચોકલેટ ખરીદવા નથી આવ્યા, આપણે અહીં કોઈ વસ્તુ ખાવા પીવા નથી આવ્યા કે જેથી આપણે 1-2 રૂપિયાના કોમ્પ્રોમાઇઝેશનમાં આપણે આપણા સ્ત્રી બીજ સાથે વેપાર કરી શકીએ. હું એવું કહું છું કે તમારા સ્ત્રી બીજ ખાસ કરીને સ્ત્રીઓને ખાસ કહેવા માંગુ છું, કારણ કે ઓલરેડી ઇન્ડિયાની અંદર એવું છે કે મોસ્ટ ઓફ ધ ફિમેલ ઇકોનોમી કન્ડિશન્સ ઇન્ડિયાની એવી છે કે લગભગ આઈવીએફ કરાવવાની ઉંમર આજની તારીખમાં બી મારા ત્યાં 70% દર્દીઓ 35થી 37 વર્ષની ઉંમરે આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા આવે છે, જ્યારે લગભગ સ્ત્રીની અંડાશયની કોથળી ખાલી થઈ ચૂકી હોય છે, પરંતુ એમના પૈસાની કોથળી હવે ભરાવાની શરૂઆત થાય, ઇકોનોમિકલી એ લોકો સ્ટેબલ થાય ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા આવે છે. આ કન્ડિશન આજની તારીખમાં બી ઇન્ડિયાની અંદર છે, જેના લીધે એવું થતું હોય છે કે ઓલરેડી એમના સ્ત્રીબીજ ઓછા હોય અને અનએક્સપિરિયન્સ સેન્ટર્સની અંદર જ્યાં ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ ના હોય, ફ્રીઝિંગની સુવિધા ના હોય, એવા કન્ડિશનમાં જો ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવામાં આવતું હોય છે તો એવું થતું હોય કે તમે તમારા સ્ત્રીબીજને ગર્ભ બનાવવા મૂકી રહ્યા છો, પણ એ ગર્ભ ન બનતા તમે પોતાના સ્ત્રીબીજનો પાવર જે છે એ પણ ગુમાવો છો અને અલ્ટિમેટલી એગ ડોનેશનનો શિકાર બનો છો, એટલે કે થર્ડ પાર્ટી ડોનેશનનો સહારો લેવો પડે છે. દર્શક મિત્રો, તદ્દન ખોટી વાત છે. મારે તમને એટલું જ કહેવું છે કે પોતાના સ્ત્રીબીજ પર પ્રેગ્નન્સી લેવી એ જ મારા સેન્ટરનો એક મેઇન ધ્યેય છે અને એના માટે અમારી જો એટલા બધા મોડિફાઈડ પ્રોટોકોલ્સ છે કે અપ ટુ 42 યર્સ સુધી પણ હું ફિમેલને ચેલેન્જ સાથે કહું છું કે એક સ્ત્રીબીજ સાથે પણ અમે તમને તમારા પોતાના ગર્ભની પ્રેગ્નન્સી આપવા માટે સંકળાયેલા છે, બંધાયેલા છે. એના માટે ખૂબ જ બહોળો એક્સપિરિયન્સ, ખૂબ જ સારા એમ્બ્રિયોલોજિસ્ટ, ખૂબ જ સારા ઇન્સ્ટ્રુમેન્ટેશનની જરૂર છે. ઘણીવાર મેં જોયું છે ઘણા સેન્ટરની અંદર, દર્શક મિત્રો તમે ઘણા લોકોએ ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યું હશે, ટેસ્ટ ટ્યુબ બેબીનો મતલબ લોકો હજુ એવું સમજે છે કે સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન લઈને સ્ત્રીબીજ બનાવવાના, સ્ત્રીબીજ બહાર કાઢવાના, અંદર પુરુષ બીજ નાખવાના, ગર્ભને આ ટેસ્ટ ટ્યુબ બેબી લેબોરેટરીની અંદર ઉછેરવાના અને તરત એની એ જ સાયકલમાં ગર્ભાશયની કોથળીમાં મૂકી દેવાના. ના દર્શક મિત્રો, આજનું આ સાયન્સ કંઈક બદલાઈ ગયું છે. ફ્રીઝિંગ એટલે કે ગર્ભને થીજાવવાની જે પ્રવૃત્તિ છે એ એટલા લેવલે અમે તમને કોન્ફિડન્સથી કહીએ છીએ, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે એની અંદર એટલા ખૂપી ગયેલા છીએ અને આજે અમે એટલા કમ્ફર્ટેબલ ને કોન્ફિડન્સથી અમે તમને એવું ડિલિવર કરવા માંગીએ છીએ કે ફ્રીઝિંગ એ જ આઉટપુટ છે અને 100માંથી 99 સેન્ટરોની અંદર ફ્રીઝિંગ થતું નથી. એની એ જ સાયકલમાં જો 4થી ઓછા ગર્ભ હોય અને 3 ગર્ભ મૂક, મેં એવા બી સાયકલ શીટ જોઈ કે 3 ગર્ભ મળ્યા એટલે 3 ગર્ભ મૂકી દીધા અને હવે એમની જોડે એક પણ ગર્ભ નથી. હું એમ કહું છું કે જો 4 કે 4થી ઓછા ગર્ભ બનવામાં આવે તો કેમ બધા જ ગર્ભ થીજાવી દેવામાં નથી આવતા? કારણ કે સેન્ટરને પોતાના ટેસ્ટ ટ્યુબ બેબીની જે પોતાની જે લેબ છે એમાં ફ્રીઝિંગ પર કોઈ કોન્ફિડન્સ નથી. એટલે હું એવું કહેવા માંગુ છું કે અમારે ત્યાં એવો સિદ્ધાંત છે કે 4 કે 4થી ઓછા એમ્બ્રિયો બને તો અમે બધા થીજાવી દઈએ છીએ. એક એમ્બ્રિયો કરીને 2 મહિના પછીના રેસ્ટ પછી એક એમ્બ્રિયો 5મા દિવસનો ગર્ભ તમે અમે તમારી ગર્ભાશયની કોથળીમાં મૂકીએ છીએ. 100માંથી 70% ભારતીય સ્ત્રીઓ આજે 35 વર્ષની ઉંમરે આઈવીએફ કરાવે છે, જે લોકોને આ ફ્રીઝિંગની જરૂર છે. અને આજકાલ આવી જ કન્ડિશનમાં આવી રીતે આઈવીએફ સેન્ટરમાં જતા નજીકના આઈવીએફ સેન્ટરમાં જઈને 2-3 વાર આઈવીએફ કરાવીને પછી સ્ત્રીબીજના દાનનો ભોગ બને છે. દર્શક મિત્રો, હું તમને એવું જ કહેવા માંગુ છું કે સ્ત્રીબીજનું દાન જવલ્લે જ લેવામાં આવે જો સારા સેન્ટરમાં પહેલેથી તમને આગળ જવામાં આવે. હું તમને એવું પણ ચેલેન્જ સાથે કહું છું કે તમને સ્ત્રીબીજનું દાન સમજાવવામાં આવે, તમારામાં ફ્રીઝિંગ ના કરવામાં આવે, તમને એવું સમજાવવામાં આવે કે તમારા ગર્ભની કન્ડિશન સારી નથી, તમને એવું કહેવામાં આવે કે તમારા ગર્ભ થીજાવી શકે કન્ડિશનમાં નથી, ક્વિટ ઇટ. હું એમાં કોઈ જ કન્ડિશનમાં માનવા તૈયાર નથી. એક ગર્ભ થીજાવાથી પણ દર્દીને પ્રેગ્નન્સી મળી શકે છે. એવા પોઝિટિવિટી સાથે તમારે આગળ વધવું જોઈએ. દર્શક મિત્રો, જે દર્શક મિત્રોને પોતાના સ્ત્રીબીજને પુરુષ બીજનો મોહ હોય, માઇક્રોટેસા, માઇક્રોપેસા, ઇવન 37 વર્ષની ઉંમર, 42 વર્ષની ઉંમર, તમને પોતાના સ્ત્રીબીજ ઉપર આગળ વધીને પ્રેગ્નન્સી જોઈતી હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે એકવાર બતાવો. આ મારી જીદ છે. તમને એક આહવાન છે કે તમને જ્યારે બી પોતાના સ્ત્રીબીજ પર પ્રેગ્નન્સી જોઈએ તો તમારે નજીકના સેન્ટરનો ઉપયોગ કર્યા વગર જે સેન્ટર
વધારે પડતું સારું હોય ત્યાં જવું છે. જી ડોક્ટર, આપણે આ વિશે આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, પણ હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે કુલદીપભાઈ. જી કુલદીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર સાહેબ, હા, હું કુલદીપભાઈ કુલદીપભાઈ વાત કરું છું. બોલો. હવે અત્યારે જે તમે હું સાંભળું છું એના લગતું જ મારું પ્રશ્ન છે ફરી. અને મારી મિસિસ છે જેની લગભગ 42-43 યર્સ ઓલ્ડ છે. બરાબર. અને અમે એક વખત આઈયુઆઈ અને એક વખત આઈવીએફ કરાવી ચુક્યા છે. ઘણા પૈસા અમે લોકોએ વાપરી ચુક્યા છે. બરાબર. અને હાલ અત્યારે લગભગ છેલ્લા 7-8 મહિનાથી એ પીરિયડ્સમાં બી નથી. બરાબર. અને હવે અમે લોકો એક ડોક્ટર જોડે કન્સલ્ટ કર્યું છે. એ એમ કહે છે કે ભાઈ હવે ફરી એક વખત કરીને જોઈએ, થઈ શકશે. પણ મને લાગે છે કે હું કેટલા વખતથી તમારું આ ચેનલ જોઉં છું અને મને લાગે છે કે આપની જોડે અમે કન્સલ્ટ કરીએ. બરાબર. અમારો વિષય ફક્ત એ જ છે જે તમે અત્યારે ટીવી પર સમજાવી રહ્યા હતા કે જે લોકો પોતાના બીજથી જ કામ કરવા માંગતા હોય. બરાબર. મારી મિસિસ જે છે એને બીજ નથી બનતા અને એક જ વખત અમે આઈવીએફ કરાવ્યું. એ વખતે ફક્ત અને ફક્ત એક જ બીજ બન્યું હતું અને એ આઈવીએફ માં ફેલ ગયું. બરાબર. કુલદીપભાઈ, તમારા ક્વેશ્ચન હું સમજી શકું છું. હું આજે આ જે ટોપિક સમજાવી રહ્યો હતો કે દરેક દર્દી લગભગ 35 થી 37 વર્ષની ઉંમરે 70% દર્દીઓ મારી પાસે આવે છે કે જે લોકો આઈવીએફ કરાવવા આવે છે. ફક્ત 2 થી 5% દર્દીઓ એવા આવે છે કે જે લોકો 40 વર્ષ પછી આવે છે અને એ ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા આવે છે. હવે તમારા મંતવ્ય પ્રમાણે તમે ઓલરેડી એકવાર આઈવીએફ કરાવ્યું, જ્યાં તમને એક જ સ્ત્રીબીજ મળ્યું છે અને તેની અંદર તમને ગર્ભ બન્યો ના બન્યો કે તમને પ્રેગ્નન્સી રહી નથી. કુલદીપભાઈ, હું તમને ચોખ્ખું કહેવા માંગીશ, જો મારું કોઈક સાયન્સ, ખૂણાનું સાયન્સ એવું કહેશે કે હજુ પણ તમારા 1 કે 2 ગર્ભ બને એવા છે તો બંને ગર્ભને થીજાવીને આપણે 2 મહિના પછી મૂકવામાં હું હજુ પણ ક્યાંય કચાશ છોડવા માંગતો નથી. મારી જોડે હજુ પણ એવા ઘણા મોડિફાઈડ પ્રોટોકોલો છે કે જેની અંદર આપણે કદાચ હમણાં 2 મહિનાની 10 દિવસ પહેલાં જ અમારા યુકેથી દર્દી આવ્યા છે કે જેને 42 યર્સ ફિમેલ, 4 આઈવીએફ ફેલર. અમે એનામાં 3 સ્ત્રીબીજ કાઢ્યા છે, 3 ગર્ભ બનાવ્યા છે અને અમે એને સરોગેસીમાં 2 ગર્ભ મૂક્યા છે અને 1 ગર્ભ અમે ફ્રીઝ કરી દીધો છે. એટલે હું તમને ક્યાંય નાસીપાસ જોવા માંગતો નથી. સ્ટીલ આઈ વોન્ટ ટુ સે સમથિંગ લાઈક કે તમે એકવાર આવો, મળો. બની શકે કે તમને પણ આવી રીતે 1 કે 2 ગર્ભ લઈને કદાચ એની અંદર પ્રીજીનેટિક સ્ક્રીનિંગ કે પ્રીજીનેટિક ડાયગ્નોસ એટલે ગર્ભની બાયોપ્સીનો બી ઉપયોગ કરવો પડે તો અમે જઈશું. કારણ કે દુનિયાના કોઈ બી ખૂણાનું કોઈ પણ સાયન્સ મારા ત્યાં અવેલેબલ છે અને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે તમે એકવાર આવો, આપણે મળીએ. જે પણ વસ્તુ સાચી હશે એ તમને જણાવવામાં આવશે. હા, એટલું ચોક્કસ કહું છું કે તમારો કેસ જોઈને મને એવું લાગશે કે ના આમાં થર્ડ પાર્ટી ડોનેશન છે તો એમાં કોઈ બે મત નથી કે હું ક્યાંય ઝીઝકવાનો નથી કે તમને એવું કહેવામાં કે ના તમારો કેસ થર્ડ પાર્ટી ડોનેશન પર જશે. પણ હા, જો તમારી ઉંમર પ્રમાણે મને એક ગર્ભ પણ મળવાની અપેક્ષા લાગતી હશે તો આપણે એ ગર્ભ ઉપર આગળ વધીને તમને પ્રેગ્નન્સી માટે આગળ વધારીશું. ડોક્ટર, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે હર્ષદભાઈ. હર્ષદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, હવે મારી મિસિસની ઉંમર 52 છે, મારી 64 છે. હવે અમારે એ જ છે, સંતાનનો જ પ્રોબ્લેમ છે. 2 વખત કરાવ્યું છે આઈવીએફ, બરાબર, પણ કઈ સક્સેસ નથી ગયા અમે લોકો. હવે માસિક એનું છે ને દવા લઈ તો જ આવે છે. 10 વર્ષથી આ માસિક બંધ થઈ ગયેલું, બરાબર, દવા લેવ તો આવે. હર્ષદભાઈ, હવે આમાં એક જ ઉપચાર છે કે આમ એક વસ્તુ જોવા જઈએ તો તમારી પોતાની ઉંમર 64 વર્ષની થઈ ગઈ છે, બેનની ઉંમર 52 વર્ષની થઈ ગઈ છે. આવા કન્ડિશનમાં પ્રેક્ટિકલી આપણે આમ જોવા જઈએ તો હવે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવીને ગર્ભ મૂકીએ તો બી તમારું બાળક જ્યારે 10-12 વર્ષનું થાય ત્યારે પ્રેક્ટિકલી તમારા બંનેની ઉંમર ઘણી મોટી થઈ જતી હોય છે. એ રીતે એક ડૉક્ટર તરીકે હું તમને એવું સમજાવી શકું કે હવે આ કન્ડિશનમાં હવે તમારે આઈવીએફ તમારા પોતાના ગર્ભાશયની કોથળીમાં આગળ જવું, પ્રેગ્નન્સી તો હું તમને હજુ બી રાખવા માટે ગેરંટી આપી શકું છું, પણ પ્રેક્ટિકલી તમારે વિચારવાનું રહેશે. 2 આઈવીએફ ફેલ થયું એનું મને ક્યાંય રંજ નથી. 4 કે 8 આઈવીએફ ફેલ કરીને બી મારી પાસે આવશો અને જો તમારામાં રહેવાની હશે તો એવા મારી જે અઢળક દર્દીઓ છે, છેલ્લા 2014-2015ના મોર દેન 400થી 500 એવા દર્દીઓ છે કે જે લોકો 2 કે 3થી વધારે આઈવીએફ ફેલ કરીને આવ્યા અને આજે તેઓ પ્રેગ્નન્સી સાથે પાછા ફર્યા છે. એટલે હું તમને એવું કહીશ કે તમારા અંદરના ખૂણેથી હજુ પણ તમને એવી ઈચ્છા હોય કે ના મારે ટેસ્ટ ટ્યુબ બેબી તરફ આગળ વધવું છે તો તમે આવી શકો છો. જ્યાં એઝ એ ડૉક્ટર હું તમને કહી શકું કે હવે આ ઉંમર સાથે પ્રેગ્નન્સી સિવાય મેડિકલ કન્ડિશન્સ બી તમારે વિચારવી રહી
એવું હું તમને એક સમજણ આપી શકું. જી બિલકુલ ડૉક્ટર. આપણી સાથે અન્ય એક કોલર જોડાઈ ગયા છે. જી આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન એ છે કે IUS કરાયું પણ રિપોર્ટ રિઝલ્ટ નથી મળ્યું અમને. શું નામ છે તમારું? શિલ્પાબેન. શિલ્પાબેન, 7 વાર IVF કર્યું, રિઝલ્ટ નથી મળ્યું. શિલ્પાબેન, એ શેના કારણે કેવું થાય? હા હા શિલ્પાબેન, આમ જોવા જઈએ તો હું હંમેશા કોઈ પણ દર્દીને મારા સાથે, મારા સેન્ટર સાથે સંકળાઈને જ આગળ વધીશ. ધારો કે અમે વર્ષની લગભગ 1200 થી 1500 સાયકલો અમારી થતી હોય છે. એની અંદર અમારા ત્યાં દર વર્ષે 2 થી 5 દર્દીઓ 1200-1500માંથી બની શકે કે એની અંદર મલ્ટિપલ IVF ફેલ. એટલે આ એક કારણ છે કે પ્રકૃતિ જેટલી ખરાબ હોય, ઓલરેડી સિલેક્શન કર્યું હોય ત્યારે ડૉક્ટરને બી ખબર હોય, તમને બી સમજાવી હોય, અને જેની અંદર ક્યાંક ચામડી થોડી પાતળી હોય, જોડે પતિના વીર્યનો રિપોર્ટ ખરાબ હોય, જોડે તમારું નસીબ ક્યાંક, તો એવા 2-5 દર્દી તો રહેવાના કે જે લોકોને મલ્ટિપલ IVF ફેલર થઈ શકે છે, જે મારા ત્યાં પણ થઈ શકે છે. આઈ એમ એક્સેપ્ટિંગ. પણ એ સિવાય હું તમને એવું કહી શકું છું કે અત્યારે સૌથી વધારે જે IVF ફેલરનો રેશિયો છે એ છે પ્રીમેચ્યોર સેન્ટર્સ, પ્રીમેચ્યોર, આપણે એમ કહી શકીએ કે નો અવેલેબિલિટી ઓફ એમ્બ્રિયોલોજીસ્ટ ઇન હાઉસ, અને જે ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે નજીકના આંગણમાં એક IVF શરૂ થઈ જવું. જ્યાં કોઈ જ સગવડ ના હોય ત્યાં તમે તમારા પોતાના સ્ત્રી બીજને પુરુષ બીજ આપીને ગર્ભ બનાવવા મૂકી દો છો. દર્શક મિત્રો, આ ગર્ભ બનાવવાની પ્રક્રિયા એટલી બધી અઘરી છે જ્યાં એમ્બ્રિયોલોજીસ્ટ અવેલેબિલિટી નથી. અને જો આવી રીતે જ જો થતું રહેશે તો મને એવું લાગે છે કે સમહાવ ફેલર્સ એટલા બધા વધી જશે. એટલે હું કહું છું છેલ્લા 1.5 વર્ષથી એવું છે 70% દર્દીઓ અમારા ત્યાં 1, 2, 3 કે 4થી વધારે ફેલ થઈને આવે છે. શિલ્પાબેન, તમારા 7 ફેલરને હું સમજું છું. હું એવું માનું છું કે તમે એકવાર બતાવીને આગળ વધો. જો એમાં મને એવું લાગશે કે તમને પ્રેગ્નન્સી રહી જવાની હશે તો હું તમને ગેરંટી સાથે આગળ વધીશ. જો તમને ન રહેવાની હશે તો હું તમને પહેલેથી ના પાડી દઈશ કે ના, આની અંદર હવે તમે 8મો ટ્રાયલ ન કરો. એક વસ્તુ. અને બીજી વસ્તુ એટલું જ કહેવા માંગુ છું દર્શક મિત્રો કે ફેલર માટે આજે તમે પણ જવાબદાર છો. મેં ઘણીવાર જોયું છે કે તમે તમારી આળસના લીધે, નજીક સેન્ટરના મોહના લીધે કેટલાય દર્દીઓ આજે ફેલરનો ભોગ બની રહ્યા છે. હું તમને ખાસ વિનંતી કરીશ કે એના માટે તમે 2 થી 3 થી 4 વાર ઓપિનિયન લો. એવું લાગે તો મને આ પ્રોગ્રામ પર 4 વાર પૂછો, પણ તમે એવી રીતે ન આગળ દોટ મૂડીને ચાલો કે જેથી તમે મલ્ટિપલ ફેલરના ભાગ બનીને છેલ્લે થર્ડ પાર્ટી ડોનેશનમાં આગળ જવું પડે. એ ખૂબ જ સળગતો ક્વેશ્ચન છે કે અયોગ્ય જગ્યાએ IVF થશે તો અલ્ટિમેટલી યુ હેવ ટુ એન્ટર ઇન એક ડોનેશન, થર્ડ પાર્ટી ડોનેશનમાં જવું પડશે. ઇન્ડિયામાં કોઈ ધારાધોરણને નિયમ નથી, કોઈ જ, એટલે એકદમ ફ્રેગમેન્ટેડ માર્કેટ થઈ ગયું છે. આવા માર્કેટની અંદર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. હું એવું માનું છું કે દરેક દર્દી મારા ભાઈ બહેન જ છે. મારે એટલું ખરેખર એક બહેન તરીકે કે ભાઈ તરીકે એટલું કહેવું જોઈએ કે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. ફૂંકીને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાની જરૂર છે. એ વગર આગળ જવું અત્યારે ફક્ત ને ફક્ત રિકરન્ટ IVF ફેલર એટલે કે વારે ઘડીએ ફેલ થવાના એક પહેલુંમાં દાખલ થઈ જવું, એ ટાઈપનું સજેશન છે. એટલે આ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખીને તમે એકવાર મને મળો, ત્યારબાદ હું તમને જણાવી શકું તમને પ્રેગ્નન્સી રહેશે કે નહીં. ડૉક્ટર, આપણી સાથે કોલર જોડાયા છે પ્રીતિબેન. જી પ્રીતિબેન, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, મારે છે ને કે સર, હું જ્યારે બી પ્રેગ્નન્સી રાખું છું ત્યારે મને પ્રેગ્નન્સી, મારી મેરેજને 3 થી 4 વર્ષ થઈ ચૂક્યા છે, અને પ્રેગ્નન્સી રાખ્યા પછી બાળકના ધબકારા 6 થી 7 વર્ષમાં 6 થી 7 અઠવાડિયામાં બંધ થઈ જાય છે અને મારે કમ્પલસરી પીરિયડ કરાવવું પડે છે. કેટલી વાર એબોર્શન થયા હશે પ્રીતિબેન? 3 વાર. 3 વાર એબોર્શન. પ્રીતિબેન, એબોર્શન અત્યારે એવું થઈ શકે કારણ કે ઇન્ડિયાની પોપ્યુલેશન જેટલું છે, હવે પર્સન્ટેજ આપણે એમ કહીએ કે 60% એબોર્શન થાય છે, તો ઇટ લીડ્સ ટુ વોટ ઓફ કેટલી બધી પોપ્યુલેશનને એબોર્શનનો એક પ્રશ્ન હોય. સાયન્સ બહુ આગળ વધી ગયું છે, પરંતુ એનો ઉપયોગ કરવો અત્યારે બહુ જ મોંઘો છે. એબોર્શન માટે છેલ્લું સાયન્સ, કન્ફર્મ સાયન્સ, કારણ કે અત્યારે લોકોને છે ને કેવું છે કે પૈસા ખર્ચો
100% રિઝલ્ટ મળવું જોઈએ, 1% એબોર્શન ના થવું જોઈએ. જેનેટિક સાયન્સ થોડું અટપટું છે, એટલે તમારે પૈસા ખર્ચ્યા પછી પણ જેનેટિક સાયન્સમાં 100% એબોર્શન ના થાય એવું હજુ સુધી દુનિયાની અંદર શોધાયું નથી. એક વસ્તુ. બીજી વસ્તુ, જે લોકોને 3 કે 3થી વધારે એબોર્શન થાય અને એમને એવું હોય કે ના મારે હવે એક પણ એબોર્શન ના થવું જોઈએ અને મારે બધી લિંક શોધીને એટલીસ્ટ મિનિમમ એવી રીતે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે જેથી એબોર્શન ના થાય, તો એક જ ઓપ્શન છે જે અમે કરીએ છીએ અને જે અમે તમને અત્યારે હું સ્ક્રીન ઉપર કહું છું, ગર્ભ અને ગર્ભની બાયોપ્સી. એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવીને ગર્ભની બાયોપ્સીમાં રંગસૂત્રોની ખામી જોવી અને જો રંગસૂત્રોની ખામી ન હોય તેવા સારા ગર્ભને ગર્ભાશયની કોથળીમાં મૂકવા. એકદમ એક્સટેન્ડેડ ટ્રીટમેન્ટ કહેવાય. હું એમ કહી શકું કે એની કોસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સાથે કદાચ 2, સવા 2, 2.5 લાખ રૂપિયા જેવી થાય. પણ મારું મંતવ્ય છે ને મારું અનુભવ છે ને મારું ઓબ્ઝર્વેશન છે કે હજુ પણ ઇન્ડિયામાં આ ટ્રીટમેન્ટ ઉપયોગ કરનારા લોકો ઘણા ઓછા છે. બીકોઝ ઓનલી વન રીઝન, ઇટ ઇઝ કોલ્ડ ઇકોનોમી. હજુ પણ પૈસાકીય કન્ડિશનમાં આપણે એટલા સક્ષમ નથી કે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. સમય જતાં મને એવું લાગે છે કે આ ટ્રીટમેન્ટ સસ્તી થશે તો કદાચ આપણે એનો ઉપયોગ કરી શકીશું. આ ટ્રીટમેન્ટની અવેલેબિલિટી અમારા ત્યાં છે. અમે બહુ વાઇડ સ્પ્રેડથી આની અવેલેબિલિટી આપીએ છીએ, ચોક્કસ રીઝન આપીએ છીએ, ચોક્કસ રિઝલ્ટ આપીએ છીએ, પણ એમાં તમારે ખર્ચો કરવો પડે છે. આ એક ઓપ્શન. અને બીજો ઓપ્શન હું એવું કહેવા માંગુ છું કે બીજા બધા જ ઓપ્શન રેન્ડમ ઓપ્શન છે. મોકટેલ એટલે કે અમે અમારા અનુભવ ઉપયોગ કરીને અમુક બધી દવાઓ એડ કરીને બધા ઇન્વેસ્ટિગેશન કરાવીને આગળ વધીએ તો કદાચ 10% એબોર્શન નિવારી શકાય. જી બિલકુલ ડોક્ટર, આપની સાથે વધુ એક કોલર જોડાયા છે, મીનાબેન. મીનાબેન, આપનો પ્રશ્ન જણાવો. 32 વર્ષ ઉપર છે. જી. અને 32 વર્ષ ઉપર ઉંમર હોવાને કારણે મારા હસબન્ડની ઉંમર બી 33 વર્ષ છે. તો આ પ્રોબ્લેમ મને હવે ટેસ્ટ ટ્યુબ પર જ જવું પડશે. એટલે તમે આઈયુઆઈ કરાવી ચૂક્યા છો? 1 કે 2 આઈયુઆઈ કરાવ્યા છે? એક્ચ્યુઅલી મેં છે ને બધા રિપોર્ટ કઢાવેલા છે. મારો ક્વેશ્ચનનો આન્સર તમે આપો. આઈયુઆઈ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ. નથી કર્યું. તમારા પતિના વીર્યનો રિપોર્ટ કેટલો છે? છેલ્લો પતિના વીર્યનો રિપોર્ટ? એમાં હસબન્ડના રિપોર્ટમાં એવું છે કે એમને સ્પર્મ રેપિડલી પ્રોગ્રેસિવ છે ને એ 20 છે અને નોર્મલ ફોર્મ છે 60 છે. બરાબર છે. હવે તમારા રિપોર્ટ પરથી અને તમારી બંને નળીઓ ખુલ્લી આવે છે લેપ્રોસ્કોપીમાં? તમે દૂરબીનની તપાસ HSG એવું કશું કરાવડાવ્યું છે? ના સર, નથી કરાવડાવ્યું. તમે હજુ ઘણા ટેસ્ટ નથી કરાવ્યા બેટા. 32 વર્ષની ઉંમર થઈ છે. હવે આ અંધત્વને નિવારવું હોય તો તમારે પહેલાં તો દૂરબીનની તપાસ કરીને નળીઓ ખુલ્લી છે કે બંધ જોવું પડે. અને જોડે જોડે તમારો ફર્ટિલિટી પાવર. દર્શક મિત્રો, ફર્ટિલિટી પાવર ફિમેલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ભારતીય સ્ત્રીઓમાં એવું ઓબ્ઝર્વેશનમાં આવે છે કે 32 કે 32થી વધારે ઉંમરની સ્ત્રીઓમાં 70% સ્ત્રીઓનો ફર્ટિલિટી પાવર 50% કરતાં ઓછો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે 30થી 32ની ઉંમર એ બહુ આઈડિયલ ઉંમર છે કે જેની અંદર કોઈ પણ સ્ત્રીએ પ્રેગ્નન્સી માટે પ્લાન કરવું જોઈએ. જે લોકો 32થી વધારે ઉંમરમાં પ્રવેશે તેમણે એગ્રેસિવનેસ પર આગળ વધવું જોઈએ. અને એમાં પણ 34 વર્ષની ઉંમરે જનરલી 70થી 80% સ્ત્રીઓએ ટેસ્ટ ટ્યુબ બેબીમાં પ્રવેશી જવું જોઈએ. આ એક અનુભવનું તારણ હું તમને કહું છું. એટલે હું એટલું જ કહેવા માંગીશ બેન તમારે કે તમારો ફર્ટિલિટી પાવર AMH ચેક કરાવવો પડશે. તમારા પતિના વીર્યનો રિપોર્ટ જે મોટિલિટી ઓછી છે એ કદાચ એના કરતાં બી ઓછી હોય એના માટે બી એક અમારે ત્યાં ટેસ્ટ કરાવવો પડશે. અને જો આ બધી વસ્તુ બહુ ઓછી હશે તો તમારામાં લેપ્રોસ્કોપીની જરૂર નથી. હું ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબીની ગણતરીથી આગળ વધીશ. પરંતુ એમાં ક્યાંક એવું પિક્ચર આવે કે તમારો ફર્ટિલિટી પાવર હજુ સારો છે અને પતિના વીર્યનો રિપોર્ટ આઈયુઆઈમાં રિઝલ્ટ આપી શકે એવો છે તો હું તમને લેપ્રોસ્કોપીની એડવાઇસ આપીશ અને આપણે લેપ્રોસ્કોપી તરફ આગળ વધીશું. એગ્રેસિવ ટ્રીટમેન્ટ આજના આ આધુનિક યુગમાં, ફાસ્ટ યુગમાં, જ્યાં કોઈને કોઈના માટે ટાઈમ નથી, ત્યાં એટલું જ કહું કે ઉંમર એક બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. ખાસ કરીને ફિમેલ હજુ આજની તારીખમાં ભણેલા ગણેલા લોકોને પણ મગજમાં એવું જ છે કે 34 કે 38 વર્ષની ઉંમરે પણ એમના શરીરનું દરેક અવયવ એટલું જ યંગ છે અને એટલો જ રિસ્પોન્સ આપે, જે તદ્દન ખોટી વાત છે. રિપ્રોડક્શનના આ એરામાં ભારતીય સ્ત્રીઓ માટે હું કહી શકું કે 33થી 34 વર્ષની ઉંમર એ IVF માટે ચરમ સીમાએ છે. મને એવું લાગે છે કે 90% સ્ત્રીઓને જો ઇન્ફર્ટિલિટી હોય તો 100
સ્ત્રીઓ જેની ઉંમર 34 વર્ષમાં એન્ટર થઈ હોય તો હું એવું માનું છું કે 90 સ્ત્રીઓ આઈવીએફમાં પ્રવેશશે એવું મારું ચોક્કસપણે માનવું છે. નાની ટ્રીટમેન્ટ અથવા તો રાહ જોવાથી થર્ડ પાર્ટી ડોનેશન એટલે બીજી સ્ત્રીના સ્ત્રીબીજનું દાન લઈને પ્રેગ્નન્સી રાખવાની વાતો આવશે એવું ના થાય. જેટલી બી વર્કિંગ લેડી છે, જેટલા બી લિટરેટ લોકો છે, એટલું હું એમને કહીશ કે જાગો. હવે વખત આવી ગયો છે કે તમારી ફર્ટિલિટી માટે 32થી વધારે ઉંમર થાય તો ખાસ કન્સલ્ટ કરો. ફર્ટિલિટી પાવર મપાવો, પુરુષના વીર્યના રિપોર્ટને 2 વાર મપાવો અને એટલીસ્ટ યોગ્ય ડિસિઝન નક્કી કરો કે જેથી આપણે થર્ડ પાર્ટી ડોનેશનનો એક જે એરા છે એ એરાને આપણે કેન્સલ કરી શકીએ, પોતાના સ્ત્રી બીજ અને પુરુષ બીજ પર પ્રેગ્નન્સી લઈ શકીએ. જી બિલકુલ ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા, મારા દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.